આજે આપણે જોવાનું છે સદિશના પ્રકાર, સદિશનું વર્ગીકરણ. સદિશના પ્રકાર એટલે કે એનું વર્ગીકરણ. એમાં પહેલો પ્રકાર છે શૂન્ય સદિશ. જો આ જે સદિશના પ્રકાર છે એમાં તમે નામના આધારે જ એની વ્યાખ્યા આપી શકો છો, યાદ રાખી શકો છો. આ જે સદિશનું જે આપણું ચેપ્ટર છે એ ચેપ્ટરમાં અમુક પોઈન્ટ એવો હશે કે જે તમારે ઇમેજિનેશન કરવું પડશે અને જે હું તમને કરતા શીખવાડીશ. પહેલા સદિશને ઓળખી લઈએ અલગ અલગ. પહેલો પ્રકાર સદિશ કેવો? શૂન્ય સદિશ. તો એના માટેની વ્યાખ્યા જો એવી બને કે જે સદિશનું માન એટલે એનું મૂલ્ય, જે સદિશનું માન શૂન્ય હોય તેવા સદિશને શૂન્ય સદિશ કહેવાય છે. અથવા બીજી રીતના જો વ્યાખ્યા આપું, તમને અલગ અલગ શબ્દ જે ખ્યાલ છે એના રિલેટેડ, પ્રારંભ બિંદુ અને અંતિમ બિંદુ, એના રિલેટેડ વ્યાખ્યા, તો જે સદિશનું પ્રારંભ બિંદુ અને અંતિમ બિંદુ એક જ હોય તે સદિશને શું કહેવાય? શૂન્ય સદિશ કહેવાય છે. આને જો સંકેતમાં દર્શાવવું હોય તો આને સંકેતમાં આ રીતના દર્શાવાય, આ થયું શૂન્ય સદિશ. અથવા આગળ જે મેં કીધું એ રીતના, આવી રીતના તીર ન દર્શાવો તો ખાલી આવી રીતના એનો બાર પણ દર્શાવી શકાય, શૂન્ય સદિશ. ક્લિયર? હવે એક ઉદાહરણ આપી દઉં. બીજી જે વ્યાખ્યા લખી દે, પ્રારંભ બિંદુ અને અંતિમ બિંદુ બંને એક જ, તો એ અને એ બંને એક જ હોવાના એટલે આવો સદિશ બને. અથવા લઉં બી અને બી, તો આના પરથી શું કહી શકાય કે ભાઈ એ સદિશ છે તે, બી અને બી સદિશ છે તે, એ શૂન્ય સદિશ છે. કેવાય આવું? 0 નો બા. બીજો પ્રકાર, હું જો તમને નોટ કરીને આમાં એક પોઈન્ટ લખું છું, યાદ આવ્યું મને, નોટ કરીને આપણે એક પોઈન્ટ યાદ લખાવું. શૂન્ય સદિશનું માન તો આપણને શૂન્ય થઈ ગયું, પણ મગજમાં પ્રશ્ન ઉત્પન્ન થાય, સર સદિશ આવ્યું, માન શૂન્ય, તો એની દિશા કઈ? બરાબર? તો એના માટે હું નોટ કરીને તમને પોઈન્ટ લખાવી દઉં છું કે શૂન્ય સદિશ સાથે કોઈ ચોક્કસ દિશા સંગત કરી શકાતી નથી. કોઈ ચોક્કસ દિશા ન કહી શકાય ને શૂન્ય સદિશને. તેથી તેને કોઈ પણ દિશા છે તેમ વિચારી શકાય. શૂન્ય સદિશને કોઈ પણ દિશા હોઈ શકે એવું આપણે વિચારી શકીએ, કેમ કે કોઈ ચોક્કસ દિશા આપણે કરી જ ન શકીએ ને. પ્રારંભ અને અંતિમ બિંદુ બે એક જ છે એટલા માટે. ચાલો બીજો પ્રકાર. બીજો પ્રકાર એકમ સદિશ, યુનિટ વેક્ટર. જો આની વ્યાખ્યા હવે તમને સમજાઈ ગઈ હશે એના નામ પરથી જ, કે ભાઈ જે સદિશનું માન એક એકમ હોય
એનું માન મેળવતા મેં આગળ શીખવાડ્યું આગળના વિડીયોમાં. એ એક એકમ હોય તેવા સદિશને એકમ સદિશ કહે છે. એટલે કે જો હું ટૂંકમાં કોઈ સદિશનું એક ઉદાહરણ લઈ લઉં તો આપણે સદિશ લઈ લઈએ AB, જૂનો જાણીતો. આનું માન મેળવો તો આન્સર એક એકમ મળે, ફિક્સ એક જ મળે. પછી એકથી વધારે ઓછું મળે તો એને એકમ ન કહેવાય, એક એકમ સદિશ કહેવાય આને. આમાં જો એક બીજો મહત્વનો પોઈન્ટ હું તમને કહું કે સદિશ, આ જે AB સદિશ છે એને હું નામ આપી દઉં છું ટૂંકમાં આ રીતના સ્મોલ a, એટલે હું નીચે દર્શાવવા માટે કે સદિશ એ ની દિશામાં એકમ સદિશ. સદિશની દિશામાંનો એકમ સદિશ, જોજો શબ્દ ખાસ. ને આને જો સંકેતમાં દર્શાવવું હોય તો એને આવી રીતના દર્શાવાય. આ એ સદિશ ઉપર આવી રીતના ટોપી પહેરાવવાની છે. આને વંચાય શું? આપણે સદિશ એ તો લખ્યું જ તું, એટલે હું અહીં લખી દઉં સદિશ એ, નો કેરેટ. કેરેટ બોલે તો ટોપી પહેરાવવાની છે સદિશને, બીજા કોઈને નહીં, વડે દર્શાવવામાં આવે છે. હવે સદિશની દિશામાંનો એકમ સદિશ કઈ રીતના મેળવાય તો એના માટે હું નીચે લખું છું એ કેરેટ બરાબર આ એ સદિશ અને એને ભાગાકાર કરવાનો કેના વડે? એ સદિશના માન વડે. આના વડે ભાગાકાર થાય. ક્લિયર? સદિશની દિશામાંનો એકમ સદિશ કઈ રીતના મેળવી શકાય તે હું તમને એક ઉદાહરણ લઈને સમજાવું તો વધારે ક્લિયર થશે. ચાલો એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે એ સદિશ છે એનું મૂલ્ય લઈ લઈએ અહીંયા 0, 1 અને 2. ગમે તે લઈ શકો, પ્લસ માઇનસ ગમે તે લઈ શકાય. ચાલો હું લઉં છું, એક 0 છે, એક પ્લસ છે ને એક માઇનસ કરી દો. હવે આ એ બારની દિશામાંનો એકમ સદિશ, એટલે પહેલા તો આનું માન મેળવવું પડે આપણે. ઉગમ બિંદુની સાપેક્ષમાં થશે ને, એક જ સદિશ છે એનું માન મેળવવું છે તો 0 નો વર્ગ 0, 1 નો વર્ગ 1, -2 નો વર્ગ 4, એટલે આનું માન થાય √5. હવે એની દિશામાંનો એકમ સદિશ એટલે એ કેરેટ, એ સદિશના છેદમાં એનું માન. સદિશ છે આપણી પાસે 0, 1 અને -2 ઘટક, એના છેદમાં એનું માન √5. આ √5 વડે ત્રણ ઘટકને તમે અલગ આપી દો તો 0 ભાગ્યા ગમે તે એટલે તો 0 થઈ ગયું. અહીંયા થશે 1/√5 અને -2/√5. અને સદિશની દિશામાંનો એકમ સદિશ કહેવાય. સદિશની દિશામાંનો એકમ સદિશ શું કામ? કેમ કે જો આનું તમે ફરી વખત માન મેળવશો ને તો આન્સર એક જ એકમ આવશે. તમે ટ્રાય કરી શકો છો. નેક્સ્ટ આગળ ત્રીજો પ્રકાર જોઈએ સમ ઉદ્ભવ સદિશ. નામ ઉપરથી ખબર પડી ગઈ ને, સમ ઉદ્ભવ એટલે સરખો ઉદ્ભવ થતો હોય એવો સદિશ. પણ વ્યાખ્યામાં એવું નહીં લખાય ને, લખો જો સરખી વ્યાખ્યા. જો બે કે વધુ સદિશોનું પ્રારંભ બિંદુ એક જ હોય
તેવા સદિશોને સમ ઉદ્ભવ સદિશ કહેવાય. ક્લિયર? બે કે તેથી વધુ સદિશો, એનું પ્રારંભ બિંદુ કેવું હોવું જોઈએ? એક જ. ચાલો એક ઉદાહરણ આપી દઉં. આમાં એક ઉદાહરણ તમને આપી દઉં. દાખલા તરીકે આપણે જો સદિશ દર્શાવીએ તો આ છે પહેલા તો પ્રારંભ બિંદુ, એને ઓ નામ આપી દઉં. એક હું સદિશ દર્શાવું છું, આવો ઓ એ સદિશ. ક્લિયર? બીજો એક સદિશ દર્શાવું છું, આવો, અને આપણે બી નામ આપી દઈએ, ઓ બી સદિશ. ત્રીજો એક સદિશ દર્શાવું છું, જો આવો, અને આપણે સી નામ આપી દઈએ, ઓસી સદિશ. આવા તમે ગમે તે સદિશ દર્શાવો. ધારો કે આ એક સદિશ છે, અને ડી નામ આપી દઈએ, ઓડી. આ જે બધા સદિશ છે, આ બધા જ સદિશને શું કહેવાય? સમ ઉદ્ભવ સદિશ કહેવાય. તો લખી દઉં અહીંયા કે અહીં ઓ થી એ, ઓ થી બી, ઓ થી સી, ઓ થી ડી એ સમ ઉદ્ભવ સદિશ છે. ક્લિયર? જોજો, આ સદિશની દિશા ગમે તે છે, માન ગમે તે છે, ખાલી એનું પ્રારંભ બિંદુ બધાનું એક કોમન છે, એટલે એને સમ ઉદ્ભવ કહેવાય. નેક્સ્ટ આગળ 4 નંબર, સમરેખ સદિશો. સમરેખ સદિશ. તો આની વ્યાખ્યા આપણે જો લખીએ, જો બે કે તેથી વધુ સદિશો, જો બે કે તેથી વધુ સદિશો તેમના માન અને દિશાઓથી નિરપેક્ષ રીતે એક જ રેખાને સમાંતર હોય તો તે સદિશને શું કહેવાય? સમરેખ સદિશ કહેવાય. મેં વ્યાખ્યા લખી, એમાં એક શબ્દ મારા ખ્યાલે તમને નહીં સમજાણો હોય. કયો? માન અને દિશાઓથી નિરપેક્ષ રીતે. નિરપેક્ષ એટલે શું? તો એને હું તમને નોટ કરીને નીચે બતાવી દઈશ કઈ રીતના લખાય તે. જો આનું પહેલા એક ઉદાહરણ તમને આકૃતિ દોરીને સમજાવું તો વધારે ખ્યાલ આવશે. સદિશ માટે એક ઉદાહરણ તમને હું આપી દઉં. એક રેખાને સમાંતર કીધું ને, ફોર એક્ઝામ્પલ આ એક રેખા છે, આ એક રેખા, આ રેખાને નામ આપી દઉં એલ. ક્લિયર? હવે એવા સદિશો લખું, આ રેખાને સમાંતર, એટલે એક આ સદિશ લઈએ, એક આ સદિશ લઉં, એક આ સદિશ લઈએ. સદિશના નામ પણ આપી દઈએ. આ એ સદિશ, આ બી સદિશ અને સી સદિશ નામ આપી દઈએ. તમે જુઓ તો ત્રણે ત્રણ સદિશ અત્યારે એકબીજાને સમાંતર છે ને? તો હવે જે પેલો નિરપેક્ષ શબ્દ મેં આગળ લખ્યો તો એ શું કહેવા માંગે છે એ હું તમને નોટ કરીને લખાવી દઉં છું અહીંયા. કે બે સદિશોના માન કોઈ પણ હોય અને દિશા સમાન કે પરસ્પર વિરુદ્ધ હોય
તો તે સદિશો સમરેખ સદિશો થાય. જો નિરપેક્ષ શબ્દનો મિનિંગ આવો થાય, એનું માને ગમે તે હોય અને દિશા છે એ કેવી હોવી જોઈએ? સમાન અથવા તો પરસ્પર વિરોધ. તમે જુઓ તો જે મેં ઉદાહરણ આપેલું છે એ ઉદાહરણમાં બી સદિશ અને સી સદિશ છે, બંનેની દિશા એક સમાન છે, એક જ બાજુ એરો છે. જ્યારે એ સદિશ છે એની દિશા બી અને સી થી વિરુદ્ધ છે. એટલે પેલો સદિશ જો આ રીતના જાય છે તો બીજો સદિશ છે એ આવી રીતના જાય છે. આ બંને એકબીજાના વિરુદ્ધ દિશાના છે, આવું કહેવા માંગુ છું. ક્લિયર? એક લાલ સદિશ એ બાજુ ગયો અને આ જે બ્લેક પેન વાળો સદિશ છે આ બાજુ આવે છે. આ વિરુદ્ધ દિશાના સદિશ કહેવાય. જો બંને આવી રીતના છે તો આ સમાન દિશાના સદિશો કહેશું આપણે. ઓકે, નેક્સ્ટ આગળ 5 નંબર, સમાન સદિશો. સમાન સદિશ. જો સમાન સદિશ કોને કહેવાય? સમાન એટલે બધું એક સરખું જ હોવે, ઇક્વલ. મારી ભાષામાં કહું કાર્બન કોપી, ટીક ટુ ટીક એક સરખું, એને સમાન કહેવી આપણે. તો જો બે સદિશો, હું ધારણા કરી દઉં, એક એ બાર અને એક બી બાર છે, એ બાર અને આ બી સદિશ ના પ્રારંભ બિંદુ કોઈ પણ હોય, પરંતુ તેમના માન અને દિશા સમાન હોય તો એ સદિશ અને બી સદિશ ને સમાન સદિશો કહેવાય છે. ક્લિયર? જો પ્રારંભ બિંદુ ગમે તે હોય એની આરી કોઈ કામ નથી, પણ એનું માન અને એની દિશા એક સમાન હોવી જોઈએ. એને શું કહેવાય? સમાન સદિશ કહેવાય. અને જો સંકેતમાં લખવું હોય તો એ અને બી સદિશને આવી રીતના લખી શકાય, સમાન એટલે વચ્ચે ઇક્વલ, આ બંને એક સરખા છે, આવી રીતના લખાય. તો આના માટેનું જો હું તમને એક ઉદાહરણ આપી દઉં તો આના માટે એક આપણે સદિશ દર્શાવીએ. ધારો કે આ કોઈ રેફરન્સ છે, એની સાથે સદિશ એ, અહીંયા ઓ નામ આપું છું, અહીંયા એ નામ આપું, આ સદિશ બેનો એ, આ થીટા માપનો ખૂણો બનાવે. હવે આવો જ એક રેફરન્સ બીજો, આના જેટલો જ, આ જેટલું મૂલ્ય ધરાવે એટલો જ સદિશ આ છે. આનું પ્રારંભ બિંદુ ઓ, તો આના પ્રારંભ બિંદુને હું પી નામ આપું છું અને અહીંયા હું ક્યુ નામ આપું છું. આ જે સદિશ મને મળ્યો પી થી ક્યુ, અને હું ટૂંકમાં નામ આપું તો બી સદિશ છે, ઉપર જે આપ્યું એના પ્રમાણે. આ છે એ સદિશ, ખૂણો સેમ જ થીટા, તો દિશા સમાન થાય ને. તો અહીંયા જે બે સદિશ મળ્યા તો એને શું કહેવાય? કયા બે સદિશ? અહીં તમે જુઓ તો ઓ થી એ અને પી થી ક્યુ, આ બંને સદિશના માન એક સરખા છે, એક સરખા જ આપણને દેખાય છે. એટલે ટૂંકમાં કહીએ તો આવું કહેવાય, એ અને બી સદિશના માન એક સરખા. આથી સદિશ એ ઇક્વલ સદિશ બી છે. દિશા તો આપણને જોતા જ એક સરખી દેખાય છે.
અને બીજી ભાષામાં જો કેવું હોય તો બંને સદિશ એક જ છે. આનું ભૌમિતિક નિરૂપણ તમે કરી શકો. યામ સમતલમાં કોઈ વિદ્યાર્થી દર્શાવે તો આવી રીતના આ છે યામ સમતલ XYZ, એક સદિશ આ છે OA જેના મેં પોતે સેમ આના જેવું જ સદિશ આપણે હું અહીંયાથી દર્શાવું P અને Q. એટલે જો આ એનું સ્થાનાંતર થાય, અહીં આવી ગયું, અહીં આવી ગયું, આનું સ્થાનાંતર, તો એના રિલેટેડ હું એક પોઈન્ટ નીચે તમને લખાવી દઉં કે A બાર અને B બાર બોલું છું એટલે આ તીર જ તમારે સમજવાનું છે, કેમ કે બંને દર્શાવી શકાય છે. બંને એક જ સદિશના ભૌમિતિક નિરૂપણ થશે. ક્લિયર? નેક્સ્ટ આગળ 6 નંબર, સદિશનો ઋણ સદિશ. સદિશનો ઋણ સદિશ. હું નામ બોલ્યો ત્યાં તમને ખબર પડી ગઈ, ઋણ એટલે માઇનસ નિશાની આપવી પડે. વ્યાખ્યા લખીએ આપણે. એક સદિશને અહીંયા ધારણા કરી દઈએ. ધારો કે આ એ સદિશ એ આપેલ સદિશ છે. તો એના માટે હું લખું જે સદિશનું માન એ સદિશના માન જેટલું જ હોય પરંતુ તેની દિશા સદિશ એ ની દિશાની વિરુદ્ધ દિશા હોય તો સદિશ એનો ઋણ સદિશ આગળ નિશાની માઇનસ એ બાર વડે દર્શાવાય. એટલે આ એનો સંકેત થઈ ગયો. એ સદિશનો ઋણ સદિશ લખો તો આગળ નિશાની માઇનસ ને સદિશ એ લખાશે. ક્લિયર? આગળ જે મેં તમને કીધું હતું તે આ રેડ પેન છે તે એ સદિશ છે અને આના જ માન જેટલો આવો સદિશ બ્લેક પેન વાળો છે એ માઇનસ એ છે. આ વચ્ચે આપણે અહીંયાથી પોઈન્ટ લઈ લો. ધારો કે આ પ્રારંભ બિંદુ છે, બંનેનું એક સમાન, એટલે આ ઋણ સદિશ કહેવાય એકબીજાના. એટલે બંનેની દિશા મતલબમાં પરસ્પર કેવી છે? વિરુદ્ધ દિશા છે, એટલે એને ઋણ સદિશ આપણે કહી શકીએ. ક્લિયર? નેક્સ્ટ આગળ 7 નંબર, અને આપણે સિલેબસ મુજબ છેલ્લો પ્રકાર મુક્ત સદિશ. મુક્ત સદિશ તો એના માટેની જો હું વ્યાખ્યા તમને સમજાવું, આગળ જે આપણે સમાન સદિશ ભણી ગયા એના પરથી જ આપણે સમજવાનું છે કે સમાન સદિશની વ્યાખ્યા પરથી સ્પષ્ટ છે કે માન અને દિશા બદલ્યા વગર સદિશોનું સ્થાનાંતર
કરી શકાય આવા બધા જ સદિશોને મુક્ત સદિશ કહેવાય. આપણે મુક્ત સદિશ રિલેટેડ જ આપણા પ્રકરણમાં બધા સદિશ જોવાના છે. જોજો, માન અને દિશા એ બદલવાનું નથી. માન અને દિશા બદલ્યા વગર સદિશોનું સ્થાનાંતર, એટલે આગળ જે મેં તમને આકૃતિ દર્શાવી હતી એવી રીતના હવે હું ખાલી તમને સદિશ જ દર્શાવું છું. તો દાખલા તરીકે હું તમને સદિશ દર્શાવું તો આ એક સદિશ છે, નામ પછી આપું છું. આ બીજો સદિશ, જોજો દિશા એક જ છે, દેખાય બંને એક જ માનના. આ ત્રીજો સદિશ, એટલે આ જે સદિશ મેં દર્શાવ્યા અને હું નામ આપી દઉં એ થી બી, એ સદિશ. આ સ્થાનાંતર કર્યું એટલે આ બિંદુ ફરી ગયા, પી અને ક્યુ નામ આપી દઈએ, પણ સદિશ તો એનો એ જ રહે ને, માન દિશા એક સરખી જ છે. અને હું નામ આપી દઉં ધારો કે એમ આર. બધા જ સદિશના માન દિશા આપણે બદલ્યા નથી, પણ સદિશનું સ્થાનાંતર કરી દીધું. તો અહીંયા આપણે કેવું હોય તો ટૂંકમાં શું કહી શકીએ કે ભાઈ એ સદિશ છે ને એ જ આ બધા સદિશ છે. આ મુક્ત સદિશ, સદિશનું મુક્ત રીતે આપણે સ્થાનાંતર કરી દીધું આપણી કન્ડિશનને ધ્યાનમાં રાખીને. તો આ સદિશના પ્રકાર આપણે યાદ રાખીશું.